હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આપણે અત્યારે રમેશભાઈ ઉભા છે બાજુમાં, આપણા મિત્ર છે. એમની સાથે ગઢા પીપળિયા જયંતિરામ બાપાના પ્રોગ્રામમાં જઈએ છીએ. કેમ છો? મજામાં રમેશભાઈ? મજામાં. હાલો જયંતિરામ બાપાના પીપળિયા. હાલો પીપળિયા જવું છે ને આપણે? અત્યારે આપણે આ ગોંડલ રોડે પહોંચી ગયા છીએ, પીપળા પહોંચ્યા છીએ આપણે. હવે આપણે અહીંથી ડાયરેક્ટ જેતપુર અને જેતપુર થી ગઢા પીપળિયા જવા માટે રવાના થઈ ગયા છીએ. હાલો નીકળીએ તો. સીએનજી ક્યાં પૂરી ગઈ? બે આવશે ગુજરાત ગેસ ના. એ કહેજો બરોબર. હાલો જો ગાડીમાં બેસી ગયા છીએ અને અત્યારે પીપળિયા જવા માટે રવાના થઈ ગયા છીએ. ચાલુ ગાડી જ છીએ અત્યારે. તડકો કેમ આવે છે? હારો છો આજ તો. આ બધા જાતા હોય ને 35 હા. નવું માર્કેટ પડી જાય ભાઈ. બની જાય અમારે અમે કરાવવાનું છે. થઈ જશે. આમાં છે ને ગાડીમાં એ કીધી એના નામનું છે. ગાડી ની જોવાનો ભાઈના નામનું કરવાનું. થઈ જશે. તમે માહિતી આપો કેમ થાય, શું ડોક્યુમેન્ટ જોઈએ કયો એટલે. 31 માં ખાતું નથી મારે. ખાતું ખોલાય એવું નથી થઈ ગયું. એમાંથી એટીએમ માંથી રિચાર્જ થઈ જાય. આ તો શું જોવે? આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટા આવજો ને. હા, પાન કાર્ડ ના ફોટા આવી ગયો. પાછું રિચાર્જ કરવું હોય તો આમાં મળ્યું રમેશભાઈ? આધાર કાર્ડ મળ્યું? ભરી ગયું, આપી દીધું. આપી દીધું? તો થઈ જાય. પણ આ ભાઈ આવ્યા છે કઈ કામ કરાવવા. કેટલી વાર લાગશે ભાઈ? હવે 5 મિનિટ. અને આપણે આ નવું ફાસ્ટેગ કેટલામાં થાય છે એ કયો છે ને? 350 રૂપિયા. એમાં કેટલું બેલેન્સ? 250. રિચાર્જ અત્યારે કરાવી જ લેજો માથે રમેશભાઈ. હાલો હવે જો આ ફાસ્ટ ઉભા રહ્યો ત્યાં હાલશે. શું નામ તમારું ભાઈ? મારું નામ જાડેજા કાનભા. જાડેજા કાનભા. બાપુ છે? હા બાપુ. બરોબર. તો આ જાડેજા કાનભા પરોડી ટોલ પ્લાઝા ની પેલા સૌથી પેલા જે આ એની ઓફિસ આવી જાય છે, તો ત્યાં આપણે ગાડીમાં ટોલ માટે આ ફાસ્ટેગ ફિટ કરાવ્યું છે નવું. તો તમારે એડ્રેસ ને કહી દો તો એનું વધારે કઈ. ભરૂડી ટોલ પ્લાઝા પીપળિયા પાસે ફાસ્ટેગ ની કેનોપી નાખીને બેઠા છે. બરોબર. અમે ફાસ્ટેગ કરી છે.
આઈડીએફસી, એક્સેસ, હા એરટેલ બધા ફાસ્ટેગ કરી છે. બરોબર. હાજર જ હોય તમારી પાસે? હાજર જ હોય ફાસ્ટેગ. ડોક્યુમેન્ટ શું શું ભેગા રાખવા પડે અમારે કદાચ રસ્તામાં આવતા હોય? ડોક્યુમેન્ટ પાન કાર્ડ, આધાર કાર્ડ, લાયસન્સ અને આ ડ્રાઇવિંગ લાયસન્સ. પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક. એટલી વસ્તુ હોય એટલે તમે 10 મિનિટમાં કરી દો હા, ને? 10 મિનિટ, 5 મિનિટમાં 10 મિનિટ. રિચાર્જ થઈ જાય ને બધું? રિચાર્જ પણ થઈ જાય. સારું, ભલે હાલો તો રામ રામ. રામ રામ. હાલો આવજો. હા. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે રમેશભાઈ ભેડા વિપડિયા ગામમાં. ભેડા વિપડિયા ગામ એટલે અમારા બાપ દાદાનું ગામ, અમારું જ ગામ. બરોબર, આપણે અહીંથી મળીએ અને અંદર ગામમાં જઈએ. આપણે ઘરે જાશું, વાડીએ જાશું અને જયંતિ બાપાના આશ્રમે જાશું આપણે. તો જોઈ લ્યો તમે બ્લોક્સમાં બન્યા રહેજો. હજી આ બધું બતાવું છું. વાડીએ જાવું ને જયંતિ બાપાના આશ્રમ ને બધું બતાવું છું. રામ રામ ડાયરા ને. કેમ છે બધા મજામાં? રામ રામ. ગોબાનો સીનર કઈ લીધો ને? હા, બધા આવી ગયા. જો કેમ છે શૈલેષભાઈ? મોજ મોજ. શું કે દુકાન ધંધા પાણી? હારા મારા લીલા લેર. આપણે વાડીએ જઈ રહ્યા છીએ. આ વાડીનો રસ્તો છે. આપણે ભેડાવીપડિયા ગામ, રાણપરનો કેળો કહેવાય આને. કેળાનું નામ છે. કાંટા નથી. હાલે જ છે, ગાડી બધી હાલે જ છે. આ રીતે બધી લઈ જાય છે. તમારે કેળામાં તમે આખો કેળાની બહાર ન નીકળવી. આપણે પહોંચી ગયા છીએ વાડીએ. આ વાડી આપડી. જો આ વાડી. હાલો. તમે ભાઈઓ ખેતી કરતા હશો? નહીં, વાવવા દઈ દઈ છીએ આપણે. બધાય વચારે. ભેડાપીપળિયા ગામનું રામજી મંદિરની સાંજની આરતીના દર્શન.
આ રૂડું ને રડિયામણું સોહામણું અમારું ભેડા પીપળિયા ગામ અને આ એમની ગલી શેરી રમીને અમે નાના મોટા થયા. આ અમારું ઘર સામે આગળ દેખાશે તમને. સામે જે દેખાય છે તે મારા કાકા અને કાકી ઊભા છે, દિલીપભાઈ જીવાભાઈ મહેતા. અને આ મારું જીવેશ્વર મહાદેવ મંદિર છે, તેમના દર્શન કરશું. તમને પણ દર્શક મિત્રો દર્શન કરાવશું. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ અમારું મંદિર બનાવેલું છે, તો એના દર્શન કરવા જઈ રહ્યા છીએ. વિડીયોમાં બન્યા રહેજો. આ સામે દેખાય તે અમારું ઘર છે. આ જૂનું અમારું જીવા દાદાની ઓયડી કહેવાય એ રૂમ છે. હર હર મહાદેવ, જય જીવેશ્વર મહાદેવ. મિત્રો આ અમારા દાદીમાનો ફોટો છે, ચંપાબેન જીવાભાઈ મહેતા.
સદગુરુદેવની જય સાગર દાદા Yeah.